નમસ્તે મિત્રો, મહિના દોઢ મહિના પહેલા આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ગુજરાતના પ્રદેશના નેતાનો વિડીયો આપણે જોયો હતો. રાહુલ ગાંધી માફી માંગે. 2-4 દિવસ પહેલા ધોરાજીમાંથી અમુક ટેમ્પરરી દેશભક્તો નીકળી પડ્યા હતા કે સોનિયા ગાંધી માફી માંગે ને સોનિયા ગાંધી હાય હું કામે તો કે વંદે માતરમનું અપમાન કર્યું હતું. હારામ હારી વાત કહેવાય કે આપણું વંદે માતરમ હોય કે જનમન ગણ હોય કે ત્રિરંગો હોય અથવા તો કોઈ પણ આપણા દેશને લગતી કોઈ પણ વસ્તુ હોય અથવા તો રાષ્ટ્રગીત હોય, રાષ્ટ્ર ધરોહર હોય, એનું અપમાન થાય ને એટલે જાગૃત નાગરિક તરીકે હરેક વ્યક્તિએ ગલીએથી ઘરેથી નીકળવું પડે. બધા મિત્રો સહમત છે ને હું પણ આમાં સહમત છું. આજે વાત આવી ધોરાજીની અવેડા ચોક ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની મુખ્ય કાર્યાલય. ત્યાં 6 ફ્લેગ લગાવેલા હતા. 3 ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ હતા. ત્યાં જ 3 આપણા નેશનલ ફ્લેગ હતા, એટલે કે ત્રિરંગો. કાયદેસર આ વિડીયોમાં તમે જુઓ, ભારતીય જનતાનો ચિહ્નવાળો ફ્લેગ ઉપર ત્રિરંગો એટલે કે આપણી ભારત દેશની આન બાન અને શાન નીચે. કેમ અહીંયા કે કોઈની લાગણી નથી દુભાણી? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે નીકળી પડ્યા હતા કે માફી માંગે સોનિયા ગાંધી હાય. ભલે સોનિયા ગાંધીને આપણે કોઈ સંબંધ નથી ને હું કોઈ પાર્ટીમાં જોડાઈ ગયેલ માણસ નથી, એ પહેલાંય કીધું તું ને હજી કહું છું કે મારે કોઈ પાર્ટી અહીં લેવા દેવા નથી. પણ વાત અહીંયા મિત્રો આવે છે દેશભક્તિની. તો કેમ દેશભક્તિ ટાણે આ લોકો માત્ર વિરોધ પક્ષનો જ વિરોધ કરે છે? આજે આ વિડીયોમાં તમે જોયું કે ત્રિરંગો નીચે છે, ભારતીય જનતા પાર્ટીનો ફ્લેગ ઉપર છે. ભલે અલગ સ્તંભમાં બે બાંધેલા છે પણ છે તો બે એક હારે જ ને. 1 mm નો ડિફરન્સ નથી મિત્રો, 1 mm નો ડિફરન્સ નથી ને આ વિડીયોનું શૂટિંગ મેં મારી હાથે કરેલું. અહીંયા કે કોઈ ભારતીય જનતા પાર્ટીની મિત્રોની કોઈની લાગણી ન દુભાણી? 1.5-2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા જે ધારાસભ્યને વિરોધ પક્ષ કમો કહે છે, કમાના ફોટા ઉપર જે પોસ્ટર બહાર પાડેલા હતા ધોરાજીના અમુક જાગૃત નાગરિકોએ કે અમારો ધારાસભ્ય ખોવાઈ ગયો છે, જે કોઈને મળે એની ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે મૂકી જાજો. આવું કંઈ કાર્ય થઈ ગયું હતું. એ સમય દરમિયાન તો હું મોરબી હતો, ત્યારે તો ધોરાજીમાં હું એટલો બધો રહીચો પૈચોય નહોતો. ત્યારે અમારા 2 મિત્રો ઉપર લાગણી દુભાણી આવા કેસ કરવામાં આવ્યા. અહીંયા હવે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની લાગણી નથી દુભાણી, નેશનલ ફ્લેગનું આપણું અપમાન કર્યું કે બીજા કોઈને કાંઈ દેખાણું નહીં? માત્ર ને માત્ર કમાના પોસ્ટર ઉપર કાળી સાઈ મારી અને આ કાળી સાઈ મારી આની ઉપર આ 4 કાવડિયાના કથિત નેતાઓની લાગણી દુભાણી. ભાઈ દેશભક્તિની વાત આવે ત્યારે તમે ક્યાં જાવ છો? ત્યારે તમારી લાગણી નથી દુભાતી. રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું, આના વિરોધમાં કોઈ કેન્ડલ માર્ચ નહીં કાઢો? અમારા જેવા તો મિત્રો છે સોશિયલ મીડિયા દ્વારા જનતાને જાગૃત કરી છે કે અમે આ લોકોની જે ગેંગ હાલે છે આ ગેંગના વિરોધમાં કાયમી માટે અમે વિડીયો બનાવી છે, એનો વિરોધ કરી છે. ને વિરોધ કરવાનું કારણ એક જ છે મિત્રો કે છેલ્લા 30 વર્ષ ત્યાં ધોરાજીનો વિકાસ થયો નથી. જે ગુજરાત સરકાર, ભારત સરકાર વિકાસની પપુડી વગાડે છે. આ પપુડી ધોરાજી એમાં આવીને રોડ, રસ્તા, પાણી, સ્વાસ્થ્ય આ બાબતે તમે જુઓ ને એટલે ઝીરો. સરકારી દવાખાને જઈને તમે કાંઈ રજૂઆત કરો કે ભાઈ હાથ મઈડાઈ ગયો, પગ મઈડાઈ ગયો, હાથ ભાંગી ગયો એટલે સીધા જુનાગઢ રેફર કરી દઈએ. અહીંયા કે કોઈની લાગણી નથી દુભાતી? કોક દીક તો કોક લેખિતમાં આપો ઉપર કે આ કાર્ય કરવાનું છે. એ બધી વસ્તુ તો 2 નંબરની છે, હાલો એ મૂકી દો. પણ અત્યારે વાત કરી પાછી રાષ્ટ્રધ્વજની, તો રાષ્ટ્રધ્વજનો લોકેશન સાથેનો ફોટો જુઓ. કેમ આ જ કાર્ય કરવાનું છે? અહીંયા કે કોઈ નથી બોલવાનું? અમુક મિત્રોને એવું કહી તો એમ કે હવે એના વિરુદ્ધમાં તો બોલશે. કેમ નહીં બોલે ભાઈ? એ કોઈ ડોન તો છે નહીં. હા, એ લોકોથી એક થાય, પાછી એક પોસ્ટ મૂકશે કે 2-4 જણા ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં બોલતા હતા, એને અમે વાડીએ પકડીને માર્યા એટલે હવે એ પોસ્ટ મૂકતા બંધ થઈ ગયા. કેમ ભીખાલાધાન ચોરો એક વખત તો ખાલી સામે તો આવી જવો, હામૈયા કરવા આવશે.